ભારતીય વાયુસેનાએ દુશ્મનોના દાંત ખાટા કરતી શક્તિનું પ્રદર્શન કર્યું છે। રાજસ્થાનનું પોખરણ રેન્જ દુશ્મનોને હચમચાવી નાખે તેવા ધડાકાઓથી ગુંજી ઉઠ્યું હતું। ભારતીય વાયુસેનાએ જેસલમેરની પોખરણ રેન્જમાં વાયુ શક્તિ 2024 કાર્યક્રમ દ્વારા ભારત દેશની વાયુ શક્તિનો પરિચય આપ્યો। રાજસ્થાનનું પોખરણ ભારતીય વાયુસેનાના ઉત્કૃષ્ટ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને તેના શસ્ત્રોથી દળહળી ઉઠ્યું। વાયુ શક્તિ 2024ના રિહર્સલ કાર્યક્રમ હેઠળ આયોજિત રિહર્સલમાં ભારતીય વાયુસેનાના પ્રદર્શનથી દુશ્મન દેશના કલેજું બહાર આવી જાય તેવા દ્રશ્યો સાક્ષાત જોવા મળ્યા। કારણ કે આ પ્રદર્શનથી ભારતીય વાયુસેનાએ પોતાના પાસે રહેલા તમામ ફાઇટર વિમાનો, શસ્ત્ર અને અન્ય આધુનિક સાધન પ્રણાલી દ્વારા પોતાની તાકાત દર્શાવી હતી। ભારતીય વાયુસેનાના જેસલમેર નજીક પોખરણ રેન્જ ખાતે 17 ફેબ્રુઆરીએ પોતાની લડાયક શક્તિનું પ્રદર્શન કરશે। તે પહેલાની રિહર્સલમાં ભારતીય વાયુસેનાએ પોતાના અત્યાધુનિક ફાઇટર જેટ તથા હેલિકોપ્ટર સહિત મિસાઇલની ક્ષમતાનું આશ્ચર્યચકિત પ્રદર્શન કર્યું। એરફોર્સના 14 કુલ ફૂલ ડ્રેસ રિહર્સલમાં ભારતમાં જ બનેલા તેજસ, પ્રચંડ, રાફેલ, મિરાજ 2000, સુખોઈ 13, MKI, જેગવાર હોક C-130, જે ચિનૂક, અપાચે અને Mi-70 એરક્રાફ્ટ સ્વદેશી તાકાત, આકાશ અને સમર સરફેસ ટુ એર શસ્ત્ર પ્રણાલીને દર્શાવીને ભારતે પોતાની હવાઈ તાકાત પ્રદર્શિત કરી હતી। આ પ્રદર્શનમાં સ્વદેશી તેજસ, પ્રચંડ અને ધ્રુવ સહિતના 121 વિમાનોએ ઉપરાંત અન્ય એરક્રાફ્ટ જેમ કે રાફેલ, મિરાજ 2000, સુખોઈ 13, MKI, જેગવાર હોક C-130, ચિનૂક, અપાચે અને Mi-70 લડાયક વિમાનોએ ભાગ લીધો। આ દરમિયાન સ્વદેશી સેકલેપ્ટ સિસ્ટમ દ્વારા આકાશ અને સમર પણ ઘૂસણખોરી કરનાર એરક્રાફ્ટને આવતા ઓળખી અને તેમને પાડવાની ક્ષમતાનું પ્રદર્શન પણ રજૂ કરાયું। પોખરણમાં યોજાયેલા આ ફૂલ ડ્રેસ રિહર્સલમાં સૌપ્રથમ ભારતીય વાયુસેનાના અત્યાધુનિક ફાઇટર જેટ રાફેલે પોતાની શક્તિ દર્શાવી। ત્યારબાદ એક પછી એક ફાઇટર વિમાનો દ્વારા નક્કી કરેલા દુશ્મનોના લક્ષ્યને પોતાની આધુનિક હથિયારોથી વિનાશ કર્યો। ભારતમાં બનેલા પ્રચંડ અટેક હેલિકોપ્ટર રાત્રિ દરમિયાન પણ કોઈ પણ ઓપરેશન પાર પાડી શકે છે। તેની સાથે જેગવાર, સુખોઈ વિમાનો દ્વારા પણ રાત્રિ ઓપરેશન હાથ ધરાયું। આ સિવાય ગરુડ કમાન્ડો દ્વારા મકાનમાં બંધ આતંકવાદીઓનો સફાયો તેમજ બંધકોને સુરક્ષિત બહાર લાવવા અને પેરાટ્રુપર્સ દ્વારા જમ્પ, હોવિત્સર તોપ દ્વારા ફાયરની ડ્રીલ પણ યોજાઈ। ચિનૂક હેલિકોપ્ટર દ્વારા હોવિત્સર તોપ યુદ્ધની સ્થિતિમાં કઈ રીતે લઈ જઈ શકાય છે તેનું પણ પ્રદર્શન કરાયું। એરફોર્સની મારક ક્ષમતા સાથે તેની ટેકનિકલ ક્ષમતાઓનું પ્રદર્શનથી દુશ્મનોના દેશ ભારત દેશની સામે ક્યારેય આંખ ઊંચી કરવાની હિંમત કરશે નહીં। કારણ કે આ છે આપણા દેશની ભારતીય વાયુસેનાની અસલી તાકાત। અને આકાશની રક્ષા માટે ભારતીય વાયુસેના હંમેશા બાજ નજરે સજ્જ છે। આકાશમાં દુશ્મનના નાનામાં નાના મનસૂબાને જમીનદોસ્ત કરવા માટે તેઓ 24 કલાક ખડેપગે જોવા મળે છે। એટલે જ તો દુશ્મન આકાશ મારફતે ભારતની સીમામાં આવતા તેના ઉપર સીધો ઉપર મોકલી આપવા માટે ભારતીય વાયુસેના સદૈવ યમ બનીને ઊભી રહેતી જોવા મળે છે। ભારત દેશના એક એક નાગરિકને ભારતીય વાयुसेना पर गर्व है। और रक्षात्मक क्षमताओं का एक दिलचस्प प्रदर्शन है। इस वर्ष के संस्करण में स्वदेशी जहाज जैसे तेजस, प्रचंड और ध्रुव सहित 120 से अधिक एयरक्राफ्ट शामिल हो रहे हैं। इसके अलावा इस प्रदर्शन में राफेल, मिराज 2000, सुखोई, जैगुआर, हॉक C-130, चिनूक, अपाचे और Mi-17 जैसे अन्य एयरक्राफ्ट भी भाग ले रहे हैं। इस दौरान स्वदेशी सतह से हवा में मारने वाली हथियार प्रणाली, जिसको हम अंग्रेजी में सरफेस टू एयर गाइडेड वेपन सिस्टम्स कहते हैं, आकाश और समर, उसका भी हमारे दुश्मन के जो घुसपैठी जहाज है उनको ट्रैक करके और मार गिराने की अपनी क्षमता का प्रदर्शन होगा। अब वायु शक्ति अभ्यास की बात करें तो विभिन्न हवाई अड्डों से संचालित होने के साथ ही लंबी दूरी और सटीक क्षमता के साथ साथ पारंपरिक हथियारों को सटीक समय पर और विनाशकारी प्रभाव से वितरित करने की भारतीय वायुसेना की क्षमता का प्रदर्शन करेगा। इसके अलावा भारतीय वायुसेना के ट्रांसपोर्ट और हेलीकॉप्टर फ्लीट के विशेष अभियान का भी प्रदर्शन होगा, जिसमें हमारे एयरफोर्स के गरुड़ कमांडोज और भारत इंडियन आर्मी के कुछ तत्व भी शामिल होंगे। ये अभ्यास दैट इज वायु शक्ति 2024 एक नेटवर्क सेंट्रिक एनवायरनमेंट में काम करने की हमारी इंडियन एयरफोर्स की क्षमता को प्रदर्शित करेगा।
और मैं कहूँगा सिर्फ इतना ही नहीं, ये एयरफोर्स की हथियार प्रणाली की मारक क्षमता और सटीकता को उजागर करने के साथ ही उच्चतम स्तर की क्षमता के साथ इंडियन एयरफोर्स की काम करने की ताकत को न सिर्फ भारत, पूरी दुनिया के सामने स्पष्ट रूप से प्रदर्शित करेगा, और ये हमारे लिए बहुत ही गौरवपूर्ण बात है। So what is the role of DRDO in this thing? See, it's all the defense industry of Indian defense industry is part of everything. The DRDO, all the other agencies are joining forces together to create the weapon platform for our country. So it's a big win for all the industry players who are involved in this Vayu Shakti 2020. So It's a collective achievement. which aircraft are taking part in this? जैसे मैंने आपको बताया, हमारे स्वदेशी इंडिजिनियस वेपन सिस्टम्स जैसे आकाश और समर, और एक स्वदेशी एयरक्राफ्ट तेजस, लाइट कॉम्बैट हेलीकॉप्टर प्रचंड और ध्रुव शामिल होंगे। इसके अलावा राफेल एयरक्राफ्ट, मिराज 2000, सुखोई 30, जैगवार, हॉक, C-130J, चिनूक, अपाची और B-17 जैसे अन्य कई एयरक्राफ्ट भी भाग ले रहे हैं।